નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ અને આપની સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે જે વિષય ઉપર વાત કરવાની છે તે છે હોમિયોપેથી વિષય. એટલા માટે કારણ કે આજે સમગ્ર વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરી રહ્યું છે. આજે હોમિયોપેથી વિશે ન માત્ર જાણકારી મેળવવાની છે, પરંતુ તેની સાથે સાથે જ કઈ રીતે સારવાર થતી હોય છે, કયા કયા રોગોની સારવાર થતી હોય છે, તેની સાથે સાથે જ અત્યારે લોકોમાં કેટલી જાગૃતતા આવી છે, કારણ કે આ દિવસનો મુખ્ય હેતુ જ લોકોમાં જાગૃતતા લાવવાનો છે. એટલે લોકો પણ કેટલા જાગૃત થયા છે તેના વિશે પણ વાત કરવાની છે. તેની સાથે સાથે જ ખાસ કરીને લોકોમાં ઘણી બધી ગેરમાન્યતાઓ પણ રહેલી છે. તેના વિશે પણ આજે આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ડોક્ટર કેતન શાહ, કે જેઓ એમડી હોમિયોપેથી છે. ડોક્ટર કેતન, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં. ડોક્ટર કેતન, અત્યારે હોમિયોપેથી દિવસની આપણે સૌથી પહેલાં તો વાત કરતા હોઈએ છીએ ને દર વર્ષે આ દિવસે એટલે કે 10મી એપ્રિલે આપણે આ દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. અને જ્યારે આપણે કોઈ પણ દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ દિવસની આપણે ઉજવણી કેમ કરીએ છીએ. એ જાણવા માંગીશું કે આ દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે, એનું મુખ્ય કારણ શું છે. વૈભવી, તમને અને જીડીપીએલના સર્વ દર્શક મિત્રોને હું વર્લ્ડ હોમિયોપેથી ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 10th એપ્રિલ એ વર્લ્ડ હોમિયોપેથી ડે તરીકે ઉજવાય છે. એનું કારણ એ છે કે આજના દિવસે એટલે 10th એપ્રિલના રોજ ડૉક્ટર સેમ્યુઅલ હનીમેન, જે જર્મનના ડૉક્ટર હતા, એમનો જન્મ થયેલો અને એમના જન્મ દિવસે અને એમને જ વિશ્વને આ હોમિયોપેથિક સારવાર પદ્ધતિની ભેટ આપી. એટલા માટે આ દિવસને 10th એપ્રિલને વર્લ્ડ હોમિયોપેથી ડે તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે ડૉક્ટર સેમ્યુઅલ હનીમેનનો જન્મદિવસ છે. એટલા માટે રાઈટ. અને ઇતિહાસ વિશે તો ચોક્કસપણે થોડું સમજ્યું છે, પણ અહીંયા ડૉક્ટર કેતન એ પણ જાણવા માંગીશું કે હોમિયોપેથી દવાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં તો કદાચ એવા પણ લોકો હશે કે જેમને હોમિયોપેથી વિશે કદાચ એટલો ખ્યાલ નહીં હોય, એટલે બેસિક એના વિશે સૌથી પહેલાં તો થોડું સમજવા માંગીશું. હવે એવો સમય નથી રહ્યો કે લોકોને હોમિયોપેથિક વિશે જ્ઞાન નથી. હવે ઘણા લોકો હોમિયોપેથી તરફ વળ્યા છે, એમને હોમિયોપેથિકનું ખૂબ જ જ્ઞાન થવા માંડ્યું છે. દાખલા કે આપણે નાનપણમાં બાળકોને દાંત આવે ત્યારે લોકો અચૂકપણે હોમિયોપેથિક દવા આપે છે. એ રીતે અને કોરોના કાળ એ હોમિયોપેથિકને લોકોની વચ્ચે લઈ જવા માટે ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવ્યો છે. કોરોના કાળમાં પણ લોકોએ હોમિયોપેથીને અપનાવ્યું છે. એટલે એવું નથી કે લોકો હોમિયોપેથી વિશે નથી જાણતા. પણ તમે જે ઇતિહાસની વાત કરી, હું ડૉક્ટર સેમ્યુઅલ હનીમેન, જેમનો જન્મદિવસ છે, એમના વિશે વાત કરીશ કે એ પોતે એલોપેથિક એમડી ડૉક્ટર હતા. એમડી ડૉક્ટર એલોપેથિકના. પણ એ વખતે એમને જોયું કે રોગ મટતો નહોતો. વારે ઘડીએ એના એ જ રોગ માટે લોકો પાછા આવતા હતા અને એ વખતની સારવાર પદ્ધતિ ખૂબ જ પીડાદાયક હતી. એટલે એમને થયું કે આ સિસ્ટમ ના કરાય. એટલે એમને છોડીને એમને પછી હોમિયોપેથિકનો આવિષ્કાર કર્યો અને દુનિયાને હોમિયોપેથિકની ભેટ આપી. એટલે હવે એ પછી 267 વર્ષ થયા, ત્યાં સુધીમાં હોમિયોપેથિક ખૂબ જ રીતે આગળ વધી રહ્યું છે અને હવે ઘણા લોકોએ એને અપનાવી દીધી છે. બિલકુલ. સાથે જ ડૉક્ટર કેતન, અહીંયા હોમિયોપેથી વિશે થોડું વધારે પણ જાણવું છે. હવે હોમિયોપેથીના ઇતિહાસ વિશે તો ચોક્કસપણે સમજ્યા છે. અહીંયા થોડું એ પણ જાણવું છે કે અન્ય દવાઓ કરતાં, જે રીતે આપણે વાત કરી ડૉક્ટર સેમ્યુઅલની પણ આપણે વાત કરી કે તેઓ પોતે એલોપેથીના ડૉક્ટર હતા. હવે અન્ય જે દવાઓ છે તેના કરતાં જે હોમિયોપેથી છે તે કઈ રીતે અલગ પડે છે? બહુ સરસ ક્વેશ્ચન છે કે હોમિયોપેથિક દવા છે, તમને જોશો તો એલોપેથિક દવાઓ ઘણી બધી રીતે એનો પ્રયોગો થતા હોય છે, એનિમલ્સ ઉપર થતા હોય છે, માણસોના ઉપર પ્રયોગો થતા હોય છે અને પછી બહુ જ સંશોધન પછી બજારમાં આવતી હોય છે. જ્યારે હોમિયોપેથિક દવા એ ખાલી મનુષ્ય અને મનુષ્ય ઉપર જ, બહુ જ હેલ્ધી મનુષ્ય ઉપર જ એનું પ્રૂવિંગ થાય છે, એના ઉપર એની અસરો જોવા મળે છે અને એ પછી એ લોકોને આપવામાં આવતી હોય છે. તમે જોશો તો ઘણા સમયમાં કોઈ એલોપેથિક દવા બહુ જ પ્રચલિત થઈ હોય, પણ અમુક કાળે એ દવાની અસર અથવા બંધ થઈ જતી હોય છે અથવા તો એ માર્કેટમાંથી નાબૂદ થઈ જતી હોય છે. પણ હોમિયોપેથિકમાં આજ સુધી એક પણ દવા આઉટડેટેડ નથી થઈ. એ જ સૌથી મોટી હોમિયોપેથિક દવાની, કારણ કે જેમ બેક્ટેરિયા એન્ટીબાયોટિક હોય તો બેક્ટેરિયા સામે એ રેઝિસ્ટ થઈ જતી હોય છે. એવું હોમિયોપેથિકમાં ક્યારેય નથી થયું. એ રીતે હોમિયોપેથિક દવા અલગ પડતી હોય છે, વત્તા એની કાર્ય પદ્ધતિના રીતે પણ એ અલગ થતી હોય છે. આ કોઈ કેમિકલ્સ નથી, આ ખાલી ને ખાલી એક એનર્જી છે.
એક અર્ક જે હોય જેમાંથી દવા બની હોય છે એ દવાના અર્કમાંથી આ દવા બનતી હોય છે. એની એનર્જીને એક સ્પેશિયલ સિસ્ટમ દ્વારા, સ્પેશિયલ પ્રોસેસ દ્વારા એને પોટેન્ટાઇઝ કરવામાં આવે છે અને એ દવા લોકોને આપવામાં આવતી હોય છે. માટે એક જાતની એનર્જી જ છે, એમાં કોઈ કેમિકલ્સ નથી. જ્યાં કેમિકલ હોય ત્યાં સાઈડ ઇફેક્ટ હોય. તમે કોઈ પણ એલોપેથિક દવા કે બીજી દવા જોશો તો બહુ લાંબુ લિસ્ટ હશે સાઈડ ઇફેક્ટ્સનું, જ્યારે હોમિયોપેથિક દવાઓમાં એવું કોઈ લિસ્ટ હોતું નથી. બિલકુલ. ડૉક્ટર કેતન, અહીંયા બીજું એક ખાસ થોડું સમજવું છે એના વિશે કે હોમિયોપેથી દ્વારા કયા કયા રોગોનું નિદાન થઈ શકે છે, કયા કયા રોગોનું નિદાન કરવામાં આવે છે? વૈભવી, તમારો જે ક્વેશ્ચન છે, એક તો એમ કહી શકાય કે હોમિયોપેથિકમાં દરેક રોગની સારવાર છે. અને બીજી રીતે એ કહીશ કે અમે રોગને બહુ મહત્વ નથી આપતા, પણ જેનામાં રોગ રહેલો છે એ રોગીને મહત્વ આપતા હોય છે. એ રોગીની દવા છે અમારી પાસે. એટલે તમને ભલે પેટમાં દુખતું હોય તો એવું નથી કે ખાલી પેટને ધ્યાનમાં દવા રાખીને અમે દવા આપતા હોઈએ છીએ, પણ તમે કદાચ કોઈ હોમિયોપેથ પાસે જશો તો એ ઘણી બધી હિસ્ટ્રી તમારી પાસે લેશે. એમાં રોગ સિવાય પણ બીજા જે લક્ષણો છે, માણસનો સ્વભાવ કેવો હતો, એનું બાળપણ કેવું રહ્યું, પ્રેગ્નન્સી વખતે કોઈ તકલીફ નહીં, આ બધા જ ફેક્ટરોને કન્સિડર કરીને એક એ રોગી માટે દવા નક્કી થતી હોય છે કે જે પેટનો રોગ નહીં પણ બીજી પણ જે સમસ્યાઓ હોય એ બધામાં એ દવા એને હેલ્પફુલ થતી હોય છે. એટલે કહી શકાય કે કોઈ પણ રોગ માટે હોમિયોપેથિક દવા એટલી જ અક્ષીર પૂરવા થઈ રહી છે. બિલકુલ. એટલે ડૉક્ટર એવું કહી શકાય કે જે પ્રમાણે આપે વાત કરી કે વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે જે તે રોગ એને હોય છે, જે તે બીમારી એને હોય છે, ન માત્ર એનું નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે એક વાસ્તવિકતા આમ કહી શકાય કે તે રીતે જ તેનું નિદાન કરવામાં આવે છે કે વ્યક્તિમાં પણ એક અલગ જ ફેરફાર આવી જાય, એવું કહી શકાય? ચોક્કસ. ઘણી વખત એ છે ને, પહેલી વખતે પેશન્ટ અમારી પાસે આવે ત્યારે એને એમ થાય કે ના, મારો આ જ મુખ્ય રોગ છે. એટલે એ એક કે બે કમ્પ્લેન કહેશે, બીજી એક બે કમ્પ્લેન છે ને કહેવાનું કાં તો ભૂલી જશે અથવા તો ટાળશે કે અમારે નથી કહેવી. પણ જ્યારે અમે સચોટ હોમિયોપેથિક દવા એને આપીએ છીએ તો જે કમ્પ્લેન્સ એને કીધી છે એમાં તો રાહત મળે જ છે, પણ જે નથી કીધી ને એમાં પણ એને રાહત મળે છે. કારણ કે મેં પહેલાં કીધું એમ કે રોગીની ઇમ્યુન સિસ્ટમ વધતી હોય છે આ એનર્જીથી. એટલે ઓલ ઓવર એની જે રેઝિસ્ટન્સ પાવર છે કે ઇમ્યુનિટી છે એ વધે છે અને એનાથી રોગો દૂર થાય છે. એટલે આ રીતે કહેવાય ને કે બધા જ રોગોમાં એની બહુ જ સરસ રીતે અસર થતી હોય છે. રાઈટ. અચ્છા ડૉક્ટર, જ્યારે પણ દવાઓની વાત આવે ત્યારે આપણે એ ચોક્કસ માનતા હોઈએ છીએ કે દવા એટલે કડવી જ હોય છે, પણ હોમિયોપેથીની દવાઓ મીઠી લાગે છે અને એટલા જ માટે કારણ એ પણ હોય કે કદાચ એ દવાઓ લેવાનું કદાચ લોકો પસંદ પણ વધારે કરતા હોય છે. હવે અહીંયા એ સવાલ છે કે હોમિયોપેથીની જે દવાઓ છે તે અન્ય દવાઓ છે ખૂબ કડવી હોય છે, એના કરતાં મીઠી કેમ હોય છે? બરાબર છે. ઘણી વખતે અમને પહેલાં તો લોકો ગળી ગોળીના ડૉક્ટર તરીકે જ ઓળખતા હતા. અને કદાચ કોઈ બાળકે અમારી દવા લીધી હોય અને એનો રોગ મટી ગયો, એની સારવાર પતી ગઈ હોય, પણ ક્લિનિક આગળથી નીકળે ને તો એ જીદ કરે કે ના, મારે કેતન અંકલને ક્લિનિકમાં જવું છે. જે યુઝ્યુઅલી વિપરીત હોય છે. કોઈ ડૉક્ટર્સના ત્યાં ઘણી વખતે બાળકો ચડે પગથિયા ત્યારથી જ રડવાનું શરૂ થઈ જતું હોય, જ્યારે અમારા ત્યાં બહુ ઉત્સાહથી આવતા હોય છે. એનું કારણ જ આ છે કે આ મીઠી ગોળીનો આસ્વાદ. હવે એનું કારણ એટલું જ છે કે જે ગળી ગોળી છે તો ખાલી વેહિકલ છે. અમારો જે અર્ક છે લિક્વિડ ફોર્મમાં હોય છે. એ લિક્વિડ ફોર્મમાં આપવામાં તકલીફ પડે નહીં એટલા માટે એને ગળી ગોળીમાં એના અમુક ડ્રોપ્સ નાખીને એમાં એની એનર્જી એબ્સોર્બ થઈ જતી હોય છે અને એ ગળી ગોળી એઝ એ વેહિકલ તરીકે આપવામાં આવે છે. એટલે બધી જ દવાઓ મીઠી હોય છે કારણ કે સુગર પિલ્સ હોય છે અને એમાં દેખાવમાં પણ એક સરખી હોય છે. રાઈટ. ડૉક્ટર, હવે એક સમયગાળો એટલે કે કોરોનાનો સમયગાળો, અત્યારે પણ કેસ આપણે જોઈ રહ્યા છે કે સતત વધી રહ્યા છે. હવે કોરોનાના સમયની અંદર 2020થી માર્ચ 2020થી જ્યારે એ કોરોનાનો સમયગાળો શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી કે અત્યારે પણ આપણે કોરોના સામે ઝઝૂમી રહ્યા છે, કેસ વધી રહ્યા છે. કોરોનાના સમયની અંદર હોમિયોપેથી કેટલું કારગર પુરવાર થયું છે? એમ કહેવાય ને કે ભલે કોરોના ચોક્કસ કહીશ કે ખરાબ જ પીરિયડ હતો, પણ કદાચ હોમિયોપેથી માટે એક આશીર્વાદ પૂરતું એટલા માટે હતું કે જ્યારે બધી જ સિસ્ટમ ફેલ જતી હતી ત્યારે લોકો હોમિયોપેથી તરફ વળ્યા.
ઇવન ગવર્મેન્ટ જે ભારત સરકાર છે એને પણ લાગ્યું કે ના, આ રોગચાળામાં હોમિયોપેથિક સૌથી વધારે કારગર નીવડે એવી દવા છે. એટલા માટે એ લોકોએ પણ હોમિયોપેથીને પ્રોત્સાહન આપ્યું અને હોમિયોપેથિક જે ડૉક્ટર્સ છે, જુદા જુદા એસોસિએશન છે, જુદી જુદી ચેરિટી સંસ્થાઓ છે, એ લોકોએ હોમિયોપેથિક ડૉક્ટરને સાથે રહીને લોકોને ઘર ઘર સુધી એના ડોઝીસ પહોંચાડ્યા. અને જેમને પણ આ દવા લીધી છે એમની ઇમ્યુનિટી વધી છે અને એમને રોગ થયો નથી. એ સિવાય કોરોના પછી પણ લોકોની માનસિક હાલતો ખરાબ હતી. અત્યારે પણ અમારી પાસે ઘણા બધા એવા કેસ આવે છે કે જેમની ખાંસી મટતી નથી, અથવા એ વખતે અમુક દવાઓ લીધી હોય સ્ટીરોઇડ વગેરે, એની આડઅસરોના લીધે એમના હાડકાં પોચા પડી ગયા હોય કે ડાયાબિટીસ થઈ ગઈ હોય, તો હજી પણ કોરોનાની જે પછીની ઇફેક્ટ છે, ખાસ કરીને માનસિક, કારણ કે કોઈએ પોતાનું સ્વજન ગુમાવ્યું છે, એ બધા જ કેસીસમાં અત્યારે પણ હોમિયોપેથી પોસ્ટ જે કોવિડ ઇફેક્ટ છે એમાં પણ એટલી જ અસર કરી રહી છે. અને હવે તો લોકોને જે ગઈ વખતનો અનુભવ છે કે ના, અમે હોમિયોપેથિક લીધી હતી એટલે બચી ગયા છે, એ લોકો અત્યારે પણ જેવું ન્યૂઝ આવે છે કે હવે કોરોનાના કેસીસ વધી રહ્યા છે, ઇમિડિયેટલી એ લોકો હોમિયોપેથિક દવા સારવાર માટે તરફ વળી જાય છે. જી ડૉક્ટર, અહીંયા એક સૌથી મોટો સવાલ મનમાં એ પણ છે કે આપણે કોરોનાનો જે સમયગાળો જો ચોક્કસપણે લોકોમાં જાગૃતતા આવી અને લોકો વધારે જાગૃત થયા હોમિયોપેથી વિશે. પ્રી કોવિડનો જે સમયગાળો હતો એ કેવો હતો, એના વિશે પણ થોડું સમજવું છે. હોમિયોપેથિક સાયન્સની ઉંમર તમે જોશો તો લગભગ 200-250 વર્ષ જેવી છે, પણ 250 વર્ષમાં એને હરણફાળ ભરી છે એમ કહી શકાય. એ એટલું ઝડપથી આગળ વધી રહ્યું છે સાયન્સ, કારણ કે જેને જે અપનાવ્યું એ લોકોને એના ફળ જોવા મળ્યા છે, એની ઇફેક્ટ જોવા મળી છે અને એમને લાગ્યું છે કે આટલું બ્યુટીફુલ સાયન્સ છે. કારણ કે સપોઝ તમને 5 વર્ષથી શરદી રહેતી હોય, તમે દવા લો, એન્ટી એલર્જીક દવા કે કોઈ પણ દવા, અને તમને થોડો ટાઈમ સારું રહે, એ પછી પાછા ફરી તમને એના એ જ રોગમાં આવી જાઓ અને ખરેખર કંટાળી જાઓ, ત્યારે તમે હોમિયોપેથિકની સારવાર થોડો ટાઈમ લો અને તમને પરમેનન્ટ મળી જાય, એનાથી વધારે શું. અને અત્યારે તમે જુઓ છો કે એલર્જીસના કેસીસ પણ બહુ વધી ગયા છે. દરેક જગ્યાએ, દરેક કોઈ પણ ઉંમરમાં હોય તો એમાં નવા ને નવા રોગો એડ થતા જ હોય છે. ઘણી વખત આપણે નામ પણ નથી સાંભળતા એવા રોગો એડ થતા જાય છે. ત્યારે ખરેખર હવે હોમિયોપેથિક સારવાર પદ્ધતિ લોકોએ બહુ જ સરસ રીતે અપનાવી છે અને આ સારવાર પદ્ધતિ એક હરણફાળ ભરીને બહુ ઝડપથી આગળ વધતું આ વિજ્ઞાન છે. રાઈટ. અચ્છા ડૉક્ટર, જ્યારે પણ કોઈ પણ બાબત હોય ત્યારે તેના વિશે લોકો ઘણું બધું માનતા પણ હોય છે અને ઘણી બધી ગેરમાન્યતાઓ પણ જોવા મળતી હોય છે. અને આપ તો ચોક્કસપણે પોતે આપની પાસે એટલા બધા દર્દીઓ આવતા હશે કે જે મનમાં ઘણા બધા વિચારો લઈને આવતા હશે. ઘણી વખત તમને પણ એવો સવાલ થતો જ હશે કે આવી કેવી માન્યતાઓ લોકો કદાચ રાખતા હોય છે. આવી અનેક માન્યતાઓ છે કે જે દર્દીઓ રાખતા જ હોય છે. હવે એના વિશે પણ થોડું જાણવું છે કે હોમિયોપેથી વિશે કઈ એવી ગેરમાન્યતાઓ છે કે જેઓ લોકોએ મનમાં રાખી છે, કારણ કે આ માધ્યમ થકી જ્યારે અઢળક લોકો જોઈ રહ્યા છે ત્યારે ચોક્કસપણે તેમને પણ ખ્યાલ આવશે કે કદાચ તેઓ જે માન્યતાઓ તેમણે મનમાં રાખી છે તે કેટલી ખોટી છે. એટલે એવી કઈ ગેરમાન્યતાઓ છે? બહુ જ સરસ સવાલ છે, કારણ કે પણ આ ગેરમાન્યતાઓ જેને હોમિયોપેથિક લીધી નથી અથવા જેને એનો અનુભવ નથી કર્યો એના માઇન્ડમાં જ છે. સૌથી પહેલા તો એ જ ગેરમાન્યતા કે હોમિયોપેથિક બહુ ધીમી અસર કરી રહી છે. પરંતુ જે લોકોએ હોમિયોપેથી લીધી છે ને જેને એની રિઝલ્ટની ખબર છે, એ લોકો આજે પણ 103 તાવમાં હોમિયોપેથિક દવા લેતા હોય છે. એટલે એવું નથી કે તમને આજે સવારે ડાયરિયા થયા હોય અને તમે હોમિયોપેથિક દવા લો તો બપોર કે સાંજ સુધીમાં મટી જતી હોય છે. આ સૌથી પહેલી ગેરમાન્યતા. બીજું કે આટલી ઝીણી ગોળી આટલા મોટા રોગ સામે કેવી રીતે અસર કરશે? પણ આ નેનો ટેકનોલોજી કે આપણે એટમ બોમ્બના જમાનામાં એક નાની વસ્તુ પણ કેટલી મોટી એની ઇફેક્ટ્સ આપે છે. એ જ વસ્તુ આમાં છે કે આમાં અમે ઇમ્યુન સિસ્ટમ ઉપર અસર કરે છે. આ દવા ઇમ્યુનિટી વધારે છે. એટલે ભલે દવા નાની હોય પણ એની એનર્જી જે લાવવાની પ્રોસેસ છે એ બહુ જ અલગ રીતની પ્રોસેસ છે અને એના લીધે જ અમને આટલા સારા રિઝલ્ટ મળી રહ્યા છે. એક ત્રીજી સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે હોમિયોપેથિકમાં સ્ટીરોઇડ હોય છે અને લોકોને સ્ટીરોઇડ શું એ પણ ખબર નથી હોતી. હું મારા પેશન્ટને પૂછ્યું સ્ટીરોઇડ એટલે શું? ના એ અમને ખબર નથી, પણ પેલા ભાઈ કહેતા હતા કે હોમિયોપેથિકમાં સ્ટીરોઇડ હોય છે. તો હવે સ્ટીરોઇડ એ એલોપેથિક વસ્તુ છે, એ કડવી વસ્તુ છે. હવે ડૉક્ટર તમને 3 કે 4 ગોળી આપે તો એમાં કઈ રીતે સ્ટીરોઇડ હોઈ શકે? અને
એટલે એવું પોસિબલ જ નથી કે કોઈ ડૉક્ટર્સ એમાં સ્ટીરોઇડ મિક્સ કરીને તમને આપી શકે. નો ડાઉટ ક્યાંક એવું પ્રસંગ બન્યો હોય, પણ છતાંય આજ સુધી તમે પણ મીડિયાના માધ્યમમાં છો, તમે કોઈ ધ્યાનમાં છે કે આવો કોઈ કેસ ક્યારેય બન્યો છે? એટલે એવું ક્યાંય નથી આવતું. બસ એક લોકોના માઇન્ડમાં એક ગેરમાન્યતા જ છે કે હોમિયોપેથિકમાં સ્ટીરોઇડ, પણ આજ સુધી એક પણ કેસ એવો તમે પેપરમાં કે તમારા મીડિયા થ્રુ પણ ક્યાંય કોઈને જોવા નથી મળ્યો. એ જ બતાવે છે કે હોમિયોપેથિકમાં સ્ટીરોઇડ નથી હોતું. રાઈટ. ડૉક્ટર, તમે આ વાત કરી તો એના પરથી એક સવાલ બીજો પણ મનમાં આવે છે કે જે પ્રમાણે આપણે અન્ય દવાઓ લેતા હોય છે ત્યારે તેમાં ખાસ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. એ આહારની વાત હોય કે પછી કોઈ પણ વાત હોય, એમાં આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. શું એલોપેથીમાં પણ એ જ પ્રકારનું ધ્યાન રાખવાની કોઈ ફરજ કે કઈ રીતે થતું હોય છે તેના વિશે પણ થોડું સમજવું છે? કારણ કે લોકોના મનમાં એ પણ પ્રશ્ન ચોક્કસપણે હશે કે જ્યારે આપણે એલોપેથીની દવા લઈએ છીએ ત્યારે તેમાં શું ધ્યાન રાખવું પડતું હોય છે, તેમાં આપણે આહારમાં પણ શું ધ્યાન રાખવું પડતું હોય છે, આપણા દૈનિક રૂટીનમાં પણ શું ધ્યાન રાખવું પડતું હોય છે, અને એના વિશે પણ થોડું સમજવા માંગીશું. એટલે જ્યારે પણ હોમિયોપેથિક દવા લો છો ત્યારે લોકોના મનમાં એવી વસ્તુ હોય છે કે સુગંધીવાળી વસ્તુઓ ના ખાવી, જેમ કે લસણ છે કે ડુંગળી છે કે કોફી છે. પરંતુ હવે એવું નથી, સાયન્સ ખૂબ જ આગળ વધી ગયું છે. એવી બહુ જરૂર નથી. નો ડાઉટ તમે 10 કે 15 મિનિટ પહેલાં અને પછી કંઈ પણ ના ખાઓ, કારણ કે આની અસર ટંગ ઉપરથી થતી હોય છે, મોઢા દ્વારા એની અસર થતી હોય છે. તો મોઢું જેટલું સાફ હશે, જેટલું ક્લીન હશે, એટલી એની અસર સારી રહેશે. બાકી અડધો કલાક પછી તમારે જે પણ ખાવું હોય તમે ખાઈ શકો છો. એલોપેથિક દવાની તમે વાત કરી તો એલોપેથિક દવાની સાથે પણ હોમિયોપેથિક દવા લઈ શકાય. દાખલા તરીકે કોઈ પેશન્ટ શરદી માટે અમારી પાસે આવ્યું છે કે હેરફોલ માટે અમારી પાસે આવ્યું છે અને એને બ્લડ પ્રેશરની દવા ચાલુ હોય તો અમે એ બંધ નથી કરાવતા, એ દવાની સાથે અમે અમારી દવા આપીએ છીએ. નો ડાઉટ કે સપોઝ તમને જે રોગ છે, દાખલે તમને ડાયાબિટીસ છે કે ગાઉટ છે, તો એ રોગ માટેની જે પળી છે, છડી છે, એ અમે પણ એ જ પડાવતા હોઈએ છીએ. દાખલે કે ડાયાબિટીસ હોય તો ગળ્યું નહીં ખાવું, ગાઉટ કે યુરિક એસિડ જેને વધારે આવતું હોય એને પ્રોટીનવાળી વસ્તુ નહીં ખાવી. તો એ રોગની છડી છે. હોમિયોપેથિક સાયન્સની કે હોમિયોપેથિક સારવાર પદ્ધતિની કોઈ છડી હોતી નથી. બિલકુલ. ડૉક્ટર, અહીંયા બીજો એક સવાલ એ પણ છે કે ઘણી વખત એવું પણ હોય છે કે કદાચ આપે કોઈને દવા આપી છે અને એ પ્રમાણે દવા લેવાનું કીધું પણ છે, પણ ઘણી વખત એવું થતું હોય છે કે કદાચ જે તે દર્દી આપની પાસે આવ્યું હોય તેને ફરી કદાચ એવું થઈ શકે કે એને તકલીફ થાય, ત્યારે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે અચ્છા, ડૉક્ટરે મને આ દવા આપી હતી તો હું આ જ દવા હવે લઈ લઉં, એટલે મારે ડૉક્ટર પાસે જવાની જરૂર ન પડે. આવા અઢળક કિસ્સાઓ તમે પણ સાંભળ્યા હશે અને આપણે રોજબરોજ સાંભળતા જ આવ્યા છે. અને કોરોના બાદ તો દરેક વ્યક્તિ છે કે પોતાની પાસે દવા રાખતું જ આવ્યું છે, એટલે આમાં આપણે આ પણ જોઈ રહ્યા છે. તો સૌથી પહેલાં તો ડૉક્ટર, આ કેટલું ખતરનાક નીવડી શકે છે? કારણ કે ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતું કે આપણને એક્ઝેક્ટ પ્રોબ્લેમ શું છે, પરંતુ કંઈક પ્રોબ્લેમ બીજો હોય ને આપણે દવા કંઈક બીજી લેતા હોય, તો આ કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે એ પણ આ માધ્યમ થકી આપ એ તમામ દર્શકોને જણાવશો કે જેથી કરીને જો તેઓ કદાચ આ ભૂલ કરવાના હોય તો તેઓ ન કરે. લોકો એવું માનતા હોય છે કે હોમિયોપેથિક દવાની સાઈડ ઇફેક્ટ નથી હોતી, પરંતુ જો એ દવા ખોટી રીતે અને ખોટા સમય માટે લેવામાં આવે તો એ ચોક્કસ સાઈડ ઇફેક્ટ ઊભી કરતી હોય છે. એટલે આવું ક્યારેય ના કરવું જોઈએ. જો એ જ રીતે કે કેમિસ્ટની એડવાઇસથી તમને રોગ મટતો હોય તો અમે જે હોમિયોપેથિક ડૉક્ટરો છે એને 5.5 વર્ષ શું કામ અભ્યાસ કરવો જોઈએ? અમે આટલું અભ્યાસ કરીને અને તમે કોઈ પણ રોગ માટે અમારી પાસે નવું પેશન્ટ આવે અને અડધો કલાક, પોણો કલાક એની હિસ્ટ્રી લઈને પછી એની દવા સુધી પહોંચતા હોઈએ છીએ. તો એ કેવી રીતે બને કે તમે જાતે જ દવા લઈ લો અને તમને આરામથી એનો ફાયદો થાય? નો ડાઉટ એ ચોક્કસ નુકસાનકારક બનતી હોય છે. એટલે આવું ક્યારેય ના કરવું જોઈએ. નિષ્ણાત ડૉક્ટરને જ મળવું જોઈએ અને તો જ તમારી સાચી સારવાર થશે. બિલકુલ. ડૉક્ટર, અહીંયા અત્યારે આપણે કોરોનાની તો વાત કરી, પરંતુ અત્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે, રોજબરોજ અલગ અલગ વેરિયન્ટ પણ સામે આવી રહ્યા છે, પ્લસ વાયરલ ઇન્ફેક્શનના કેસીસ પણ વધી રહ્યા છે. આવા સમયગાળાની અંદર હોમિયોપેથી કેટલી કારગર છે? કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દર વખતે જ્યારે કોરોનાના કેસ આવે છે ત્યારે અલગ અલગ વર્ગને નુકસાન પહોંચાડતા હોય છે. આ વખતે ફરી એક વખત જ્યારે નવું વેરિયન્ટ છે તો બાળકો માટે ખૂબ મુશ્કેલી ભર્યું છે. એટલે સૌથી પહેલાં તો કદાચ લોકોની માન્યતા એવી પણ હોય કે ચલો બાળકોને આપણે હોમિયોપેથી દવા ન પણ આપી શકીએ, એવું પણ વિચારતા હોય, કારણ કે ખૂબ મીઠી છે, બાળકોને અસર પડશે. આવા પણ કદાચ ઘણા વાલીઓ એવા છે કે જેઓ વિચારતા હશે. હવે આવા સમયની અંદર
તમે ખાસ લોકોને તમારા તરફથી શું મેસેજ આપશો? કારણ કે લોકોએ સમજવું પણ જરૂરી છે, કારણ કે જો કદાચ લોકો નહીં સમજે તો એવું પણ બની શકે કે જે ઈલાજ એમને મળતો હોય સરસ રીતે તે તેમને ન પણ મળી શકે. એટલે આ બાબત વિશે તમે શું કહેશો? જ્યારે પણ આવી મહામારીનો રોગ ફેલાતો હોય છે ત્યારે અમે ડૉક્ટર્સ ભેગા થઈને જે અત્યારના કરંટ સિમ્ટમ્સ હોય છે, જે આ વેરિયન્ટ્સ ક્યાં ક્યાં અસર કરે છે, એની શું ઇફેક્ટ્સ થાય છે, એના કયા લક્ષણો થાય છે, આ લક્ષણો મેં 5, 50, 100, 200 દર્દીઓમાં કલેક્ટ કરીને એનો અભ્યાસ કરીને એક દવા નક્કી કરતા હોઈએ છીએ, જેને જીનક એપિડેમિક મેડિસિન કહેવાય છે. જ્યારે આ રોગ એપિડેમિક થયો હોય, વધારે લોકોમાં માસમાં પ્રસર્યો હોય, ત્યારે એના કોમન લક્ષણોને લઈને એક દવા જે નક્કી કરતા હોઈએ છીએ. એ દવા આપવાથી એ દવા વેક્સિન જેવું કામ કરતી હોય. વેક્સિન તમે કેમ લો છો? કે ભાઈ તમારી ઇમ્યુન સિસ્ટમ વધે, એ રોગ સામે તમારી બોડી તૈયાર થાય. એ જ રીતે હોમિયોપેથિકની દવા પણ હવે જે તમે કીધું કે બહુ જ નાનો ડોઝ હોય છે, તો વેક્સિન પણ તમે કેટલી લો છો? એક ડોઝ લો છો. તો જેમ વેક્સિન લો છો એવી રીતે અમારી આ મેડિસિન અમે પેશન્ટને આપતા હોઈએ છીએ, જેનાથી એની ઇમ્યુનિટી વધતી હોય છે. અને બાળકો માટે તો સૌથી સારામાં સારું જો સાયન્સ કોઈ હોય તો હોમિયોપેથી જ છે. આડઅસર વગરનું બાળકો પણ આરામથી લઈ લેતા હોય છે. ઘણી વખત અમે જોયું છે કે માતા એના 2 પગ વચ્ચે બાળકનું માથું મૂકીને એને દવા પીવડાવતી હોય છે. એવું સ્ટેજ જે લોકો હોમિયોપેથિક લેતા હોય છે એને ક્યારેય નથી આવતું. તો કોરોનાના એઝ એ પ્રિવેન્ટિવ અને કોરોના થાય ત્યારે અને કોરોના પછી પણ જે હોમિયોપેથિકની અસર છે, લોકોએ લાસ્ટ મહામારીમાં થોડા ટાઈમ પહેલાં જે વધારે હતું ત્યારે જોયેલી જ છે. એટલે અત્યારે એ લોકો એ અનુભવથી તરત જ સૌથી પહેલાં હોમિયોપેથિકમાં આવશે, એ ચોક્કસ છે. બિલકુલ ડૉક્ટર, ખાસ જે રીતે આપે પણ જણાવ્યું અને જે રીતે તમામ લોકો છે તે જોઈ રહ્યા છે આ દિવસની જ્યારે આપણે ઉજવણી કરી રહ્યા છે, આનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતતા આવે એ માટેનો છે. ને લોકોમાં જાગૃતતા આવી પણ છે, લોકો ઘણા ખરા અંશે જાગૃત થયા છે અને અત્યારે પણ લોકો છે તે હોમિયોપેથી તરફ વળી રહ્યા છે. ડૉક્ટર, ખાસ અહીંયા જે રીતે હોમિયોપેથીનો વ્યાપ વધી રહ્યો છે, યુવાનોને પણ ખૂબ રસ હવે હોમિયોપેથીમાં છે, ત્યારે ખાસ આના ભણતર વિશે પણ થોડું સમજવું છે. જે યુવાનો કે જે હોમિયોપેથી તરફ વળી રહ્યા છે, કે જે અભ્યાસમાં પણ આગળ હોમિયોપેથીનો અભ્યાસ કરવા ઈચ્છે છે, ખાસ તેવું શું કરી શકે? બહુ સરસ સવાલ છે. કારણ કે હવે જેમ હોમિયોપેથિક લોકોમાં વિસ્તરી રહ્યું છે, એમ એને એજ્યુકેશન માટે પણ સરકારે એની નવી કોલેજો ઊભી કરી છે. અને આનું એડમિશન એટલું આસાન નથી હોતી. એના માટે તમારે 12th સાયન્સમાં જેમ જે સબ્જેક્ટ્સ MBBSમાં લેવાના હોય છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને બાયોલોજી, એ જ સબ્જેક્ટથી તમારે 12th સાયન્સ પાસ કરવું પડતું હોય છે. અને આનો પણ નીટનો સ્કોર હોય છે. એ નીટના સ્કોર પ્રમાણે જ તમારે એના પર્સન્ટેજ હોય, એના માર્ક્સ હોય, તો જ તમે હોમિયોપેથિકમાં એડમિશન લઈ શકો છો. અને હોમિયોપેથિકમાં 4.5 વર્ષનો અભ્યાસક્રમ હોય છે અને છેલ્લે 1 વર્ષની ઇન્ટર્નશીપ હોય છે. એ રીતે 5.5 વર્ષનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હોમિયોપેથિકમાં પણ ફર્સ્ટ યરમાં અમારે ડેડ બોડી ઉપર વર્ક કરતા હોઈએ છીએ, એના ઉપર અમે અભ્યાસ કરતા હોઈએ છીએ. એટલે એનેટોમી, ફિઝિયોલોજી, સર્જરી, ગાયનેક જે વિષયો અને જે બુક્સ સાથે MBBS સ્ટુડન્ટ ભણે છે, એ જ બુક્સ અને એ જ સબ્જેક્ટ સાથે અમે હોમિયોપેથિકનો અભ્યાસ કરીએ છીએ. કારણ કે માણસનો રોગ તમને જોન્ડિસ થયો હોય તો જોન્ડિસ MBBS ડૉક્ટર ડિસાઇડ કરે કે હોમિયોપેથિક ડૉક્ટર નિદાન કરે, તો નિદાન તો એને જોન્ડિસ જ કરવાનું છે. ખાલી જે સારવાર પદ્ધતિ છે, જે દવાનું માધ્યમ છે, એ જ બદલાતું હોય છે. એટલે આમાં એડમિશન લેવું અને એનો અભ્યાસ પણ ખૂબ જ કહેવાય કે એટલો સહેલો નથી. ઘણી મહેનત પછી એક હોમિયોપેથી ડૉક્ટર પાસ થતો હોય છે. અને જો સારી રીતે ભણ્યો હોય તો એનું નોલેજ MBBS સમકક્ષ નોલેજ કહી શકાય એટલું નોલેજ હોય છે. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે. એટલે આજે ચોક્કસપણે ડૉક્ટર, ઘણા લોકોને હોમિયોપેથી વિશેની ઘણી બધી બાબતો ખ્યાલ આવી હશે કે જે ખરેખર આજના સમયમાં ખૂબ જરૂરી છે. કારણ કે ઇન્ટરનેટનો સમયગાળો છે, એટલે ઘણી વખત એવું પણ હોય કે કદાચ લોકો બેનિફિટ્સ જોવા જતા હોય, એની જગ્યાએ એના ગેરલાભ કેટલા છે તે પણ દેખાઈ જતો હોય ને એના કારણે મનમાં એક ડર પણ આવી જતો હશે. એટલે સૌથી મોટી વાત તો અહીંયા ગેરમાન્યતાઓ દૂર થઈ છે. સાઈડ ઇફેક્ટની વાત ચોક્કસપણે તમામ લોકો વિચારતા હોય છે. આજે લોકોને એ પણ ખ્યાલ આવ્યો છે એ હોમિયોપેથીની કોઈ સાઈડ ઇફેક્ટ આમ તો નથી જ. અને તેની સાથે જ
આગામી સમયમાં જે યુવાનો છે તેઓ હોમિયોપેથી તરફ આગળ વધી રહ્યા છે, તેઓ ભણતરમાં પણ જો આગળ વધવા માંગે છે તો તેમના માટે પણ એક સરસ એક વાત છે, એક માર્ગદર્શન પણ એમને મળ્યું છે કે જેથી કરીને એમને પણ ખ્યાલ આવશે કે જો આગળ એમને પણ આમાં અભ્યાસ કરવો છે તો તેઓ કઈ રીતે કરી શકે. ડૉક્ટર કેતન, અમારી સાથે આપ જોડાયા અને યુવાનોને પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું, તેમજ અમારા દર્શકોને ખૂબ સુંદર માહિતી આપી. તો બિલકુલ દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો.